છું અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સાવરકુંડલા ખાતે જૂનાગઢના સીસીએફ આરાધના સાહુ મેડમ તથા ધારી ડીસીએફ રાજદીપસિંહ ઝાલા બંને અધિકારીઓએ સાવરકુંડલા શહેરની મુલાકાતે પધાર્યા હતા, જેમાં ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી। કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરીને વધુ સારવાર માટે વન વિભાગના કંટ્રોલ રૂમ સુધી પહોંચતા કરી સારવાર પૂરી પાડવામાં આવતી છે અને પતંગના દોરાથી પશુ પક્ષી તથા માનવીઓના અકસ્માતો અટકાવવા માટે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર કરુણા અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરાઈ હતી। સાથોસાથ ઉત્તરાયણ પૂર્વ પર પક્ષીઓ તેમજ દોરીથી થતા અકસ્માતોથી બચવા માટે જનજાગૃતિ માટે 122 જેટલા શાળાઓના 122 જેટલા શાળાઓના વિદ્યાર્થીઓને પત્રિકાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ઉત્તરાયણ નિમિત્તે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 પક્ષીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા। हाल करुणा अभियान चालू है, जे अंतर्गत सीसीएफ साहू मैडम सावरकुंडला कंट्रोल रूम की मुलाकात लीधी थी, तेमज राजदीपसिंह झाला साहेब डीसीएफ धारी साथे साथे सावरकुंडलानो आरएफओ श्री पीएन चांदू साहेब अने संयुक्त उपक्रमे वन विभाग अने वन प्रकृति चेरिटेबल ट्रस्टना संयुक्त उपक्रमे 11 पक्षीओना जीव बचावी लेवाया है, रेस्क्यू कराया है। त्यारबाद एने सारवार अर्थे जे जरूरी सारवार है ते हाल चालू है।